अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। પણ જે મનુષ્યનો અવતાર છે એ મેકેનિકલ હોય એવું મને હજી સમજાય છે. કર્મ સત્તા છે, કશું મેકેનિકલ હોય ને. મેકેનિકલ એટલે એમને પુરુષાર્થ જે કરવાનો છે ને, ચાર્જ કરવાનો છે, એ પણ એક વન કાઇન્ડ ઓફ ડિસ્ચાર્જ જ છે કે એમને એ કેવળ જ્ઞાન થવામાં હેલ્પફુલ જ રહેશે. પુરુષાર્થ કેવળ જ્ઞાન થવામાં હેલ્પફુલ થાય બરાબર છે, ના પણ ડિસ્ચાર્જ ના કહેવાય ના. તો જો ચાર્જ કહેવાતો હોય તો જો ચાર્જમાં કચાશ આવે તો પછી એમનો 24માં તીર્થંકરના બદલે પછી આવતી 24નો પહેલા તીર્થંકર પણ હોઈ શકે, એવું એ રીતનું બની શકે. બનતું નથી પણ બની શકે એવું નહીં. જો સમજાવું શું ફેર પડે એ સમજાવું તમને. જો તમને એક સ્થૂળ દાખલો આપું ને એટલે વાતની ગેર બેસશે. સ્થૂળ દાખલો, લૌકિક દાખલો, તમારા ભવિષ્યની અંદર લખ્યું છે કે તમને 10 કરોડ મળવાના છે. બરાબર, આ લખ્યું છે ભવિષ્યમાં, બરાબર છે. એટલે મળવાને ફાઇનલ. હવે 18 વર્ષે તમે જ્યોતિષને બતાવ્યું, જ્યોતિષ તમને 10 કરોડ રૂપિયા મળવાના છે લાઈફમાં, બરાબર છે. હવે 10 કરોડ રૂપિયા મળવાના છે એ તો આપણે કહી દીધું. માનીએ કે એને જે કીધું છે સાચું જ છે, એ બી આપણે માની લઈએ, બરાબર છે. હવે 10 કરોડ આજે મળે, કાલે મળે, પરમ દિવસે મળે કે શ્વાસ ઉકળતા પહેલા મળે, પણ આ બહુમાં મળવાના. બરાબર. હવે જો શ્વાસ ઉકળતા પહેલા મળે તો કેવાય, પણ કામ લાગે નહીં. હવે 18 વર્ષની જગ્યાએ 20 વર્ષે મળે 10 કરોડ રૂપિયા તો મને ભોગવા મળે, 10 કરોડ તો મળે જ મને. એટલે એની વાત તો સાચી છે, બરાબર. પણ સાથે ક્યારે મળ્યા એના ઉપર આપણો ભોગવટો છે. એવી રીતે આની અંદર કે મારું પોતાનું જો ડેવલપમેન્ટ હાયર લેવલનું હોય તો મારા બધા ભવો પછી કેવા આવે? મોટા ભાગના મનુષ્ય ભવના આવે. કેવા આવે? મનુષ્ય ભવના. હું મિકેનિકલ લાઈફ ઝંખું નહીં કે કેમ જાગૃતિ હોય એમાં, પેલામાં જાગૃતિ જ નથી, આત્માને કોથરામ પૂર્યો. પણ મારું ડેવલપમેન્ટમાં કંઈક કચાશ હોય તો જ આ અપ્સ એન્ડ ડાઉન્સના મારા બીજ પડી જાય. એટલે ટાઈમ ઝોન સરખો રહે, પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે કારણ કે ત્યાં આપણો પ્રમાદ છે. આમના જે પ્રશ્ન છે એના સંબંધમાં જે સત વિચાર એકદમ આવ્યો, એટલે ભગવાને જે 5 સામવાય કારણો કયા એનો કંઈક સંબંધ અહીંયા કનેક્શન હોય એવું લાગે છે કે ભાઈ સમવાય કારણો કયા કે પ્રારબ્ધ, સ્વભાવ, પુરુષાર્થ, કાળ અને નિયતિ, અથવા તો નિમિત્ત. જે નિયતિ અને નિમિત્તમાં વેરિએશન છે, બટ તો જે ડેવલપમેન્ટ આપણે કોને કહીએ છીએ? જે સ્વભાવ છે એને ડેવલપમેન્ટ કહીએ છીએ કે સ્વભાવ અને વિભાવનું? કારણ કે આખું જે કી રોટેટ થાય છે મનુષ્યના કે કોઈ પણ જીવનું અસ્તિત્વની, એ સ્વભાવના લેવલે પડેલી છે અને એના જ આધારે પુરુષાર્થ થાય છે અને એના જ આધારે એનું પ્રારબ્ધ ઉકલે છે. અને પ્રારબ્ધ ઉકલતી વખતે એની આંતરિક દશામાં ભાવાભાવની ઇન્ટેન્સિટી શું રહે છે એ પણ એના આધારે ડિસાઇડ થાય છે. અને એ જે સ્વભાવવાળો ભાગ છે એ ભાગને આપણે ડેવલપમેન્ટ કહીએ છીએ કે એ ભગવાન વાંચતા હોય છે કે શું છે? ડેવલપમેન્ટ કોને કહેવાય? કે તમે અત્યારે સ્વભાવ ભાવ ભણી જઈ રહ્યા છો એ પ્રક્રિયાને ડેવલપમેન્ટ કહેવાય. જ્યારે સ્વભાવ સ્વરૂપ થઈ ગયા એટલે ડેવલપમેન્ટ શું આવી ગયો? વે ટુ છે. શું છે આ? પહેલા વે ટુ સંસાર હતા, હવે વે ટુ મોક્ષ અથવા વે ટુ સોલ, આત્મા તરફ જઈએ છે. એ આપણું ડેવલપમેન્ટ છે. અને જ્યારે ડેવલપમેન્ટનો એન્ડ એ જ તમારો સ્વભાવ ખુલ્લો થઈ ગયો. સમજાય છે? એટલે વે ટુ છે. શું છે? ડેવલપમેન્ટ એ વે ટુ છે. એટલે મતલબ કે એનો ડેવલપમેન્ટ સ્વભાવ નથી, પણ સ્વભાવ ધ્વનિનો મતલબ વિભાવનો ક્ષય કરવો. બીજી પરિભાષામાં કહીએ તો જે ડિસ્ચાર્જ થઈ રહેલા વિભાવ કે જે આત્મા પર રાગ, મોહ અને ની મલિનતા સ્વરૂપે પ્રદેશોએ આવરાયેલા છે એ એની મેતે ઉકલે છે. જુદા જુદા ટાઈમે જુદા જુદા નિયતિના પ્રવાહ પર જીવ જેમ જેમ આગળ વધે છે એમ એ ઉકલતું જાય છે. તો એ જે વિભાવ છે એનો એ જેટલો સમતાપૂર્વક નિકાલ કરી શકે. હવે નિકાલ કરવાનો પણ એનો આધાર શું રહ્યો? તો કે એનું જ્ઞાન દર્શન જ રહ્યું. એ જ રહે બીજું શું? એટલે કારણ કે વિભાવ પણ એ જ્ઞાન દર્શન ને સ્વભાવ પણ લઈ જવાનું છે ને, લેક્ચર કરવાનું છે ને. હા, વિકાસ કોનો કરવાનો છે? આત્માનો તો નહીં. પોતાનું જે જ્ઞાન દર્શન છે એમાં જેટલું આવરણ છે અજ્ઞાનતાના એ દૂર કરવાના છે. એટલે એ જે વિભાવ જે ઉકલી રહ્યો છે એને જ કદાચ ચારિત્ર કહેવાય. વિભાવ આ મનવચન કાયાનું જે ઉદય છે એને ચારિત્ર ના કહેવાય, પણ મનવચન કાયાના ઉદયની પાછળ રહેલી જે તમારી બિલીફ છે એ બિલીફમાં તમારું કેવું જ્ઞાન વર્તે છે એ તમારું આજનું ચારિત્ર કહેવાય. એટલે એક મિનિટ, 1 સેકન્ડ, 2 ભાગ પાડું છે જ, મને જે સમજાય છે સાચું ખોટું ખબર નહીં. મન વચન કાયા
એને આપણે કદાચ સંયોગ કહી શકીએ. પરિણામ છે. હા. એ કમ્પ્લીટ ડિસ્ચાર્જ ભાગ. જી. એ જ વખતે મારું કંઈક ડેવલપમેન્ટ છે જી. કે જેને આપણે સ્વભાવ સાથે કનેક્ટ કરી રહ્યા છે અને એમાંથી ભાવાભાવ ઓટોમેટિકલી ઉત્પન્ન થાય છે, જેને સંયોગી ભાવ કહી શકીએ. બરાબર છે, બરાબર. કે સંયોગ અને સંયોગી ભાવ, અને એ જ કદાચ વિભાવનું પરિણામ છે. જો હું સ્વભાવમાં હોઉં તો ભાવાભાવથી પર છું ને મુક્ત છું, બરાબર. તો એ જે ભાવાભાવ જે થઈ રહ્યા છે એ ડિસ્ચાર્જ છે કે ચાર્જ? કારણ કે દાદાએ એવું બી કહી દીધું કે લેપાયમાન ભાવો એ જળના ભાવો, કારણ કે એ વિભાવ છે તો એ જળ જ છે, કારણ કે એ અજ્ઞાનનું ડિસ્ચાર્જમેન્ટ છે. સમજાઈ ગયું. અને જો હું સ્વભાવમાં છું તો હું મુક્ત જ છું. તો આ પ્રોસેસ કેવી રીતે બને? કારણ કે ડેવલપમેન્ટ એ ચારિત્રના ડેવલપમેન્ટ એટલે ત્યાં જ ચારિત્ર છે, એ જગ્યાએ જે ઉકલી રહ્યું છે, કારણ કે ત્યાં જ રાગદ્વેષ થાય છે. એ જગ્યાએ ડિસ્ચાર્જ વખતે જો અજ્ઞાન છે તો ત્યાં રાગદ્વેષ થાય છે, અને અજ્ઞાન અને મોહ છે તો રાગદ્વેષ છે, અને જો જ્ઞાન અને વૈરાગ છે તો એ જ્ઞાન દશામાં વર્તે છે. તો એ જે ઉકલી રહેલો ભાગ એ પણ ખરેખર ક્રમબદ્ધ છે, સાયન્ટિફિક છે, સિસ્ટમેટિક છે, કે એની કે એ વેરિયેબલ છે? ના, ક્રમ, કારણ કે ડેવલપમેન્ટ આપણે ઘટતું નથી કહીએ છીએ. ક્રમબદ્ધ પર્યાય જુદો એનો મિનિંગ જુદો થાય. ક્રમબદ્ધ પર્યાય કોને કહેવાય? કે આપણે જન્મ્યા તે મરે ત્યાં સુધીની બધી પ્રક્રિયા ક્રમબદ્ધ છે. કેવી છે? ક્રમબદ્ધ છે. આપણી ચોઈસ પ્રમાણે નથી, પણ આપણા હિસાબ પ્રમાણે છે. સમજાય છે? ચોઈસ પ્રમાણે નથી, પણ હિસાબ પ્રમાણે છે, ક્રમબદ્ધ છે. એટલે જ્ઞાની દેખાય કે હવે આ પછી શું આવશે શું આવશે, કારણ કે ફિક્સ છે, એ ક્રમબદ્ધ છે. સમજાય છે? ઓકે. ક્રમબદ્ધ એટલે સિસ્ટમેટિક રિઝલ્ટ આવું તમને. એ ક્રમબદ્ધ પર્યાય જે છે એ જીવના ભોગવટાની અવસ્થા છે. એ ક્રમબદ્ધ પર્યાય પુરુષાર્થમાં નથી આવતું, એ પરિણામમાં આવે છે. હવે આ પરિણામવાળો જે ભાગ ઉકલી રહ્યો છે ઉદય કર્મને આધીન, એની અંદર એની પાછળ રહેલી જે બિલીફ કે જે તમે લઈને આવ્યા છો, એ બિલીફને આજનો પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાનની જાગૃતિ સાથે કેટલું ડિવાઈડ કરી શકે, એ આજનો તમારો પુરુષાર્થ. હવે બિલીફમાં તમે ભળી ગયા તો આજ તમારો પ્રમાદ. સમજ્યા? ભાઈ મને તો એસીમાં બહુ શોખ લાગે છે, આ એસી વાળું હોય ને હવે કાયમ માટે આવું મળે તો સારું, આવો અંદર ભાવ થઈ ગયો, બરાબર છે? એટલે શું થઈ ગયું? પ્રમાદ થયો ને, આત્મહેતુ થયો. હવે ત્યાં બે સિચ્યુએશન ઉત્પન્ન થાય. આમ સોરી, આપણે આ પ્રમાદ થઈ ગયો મીન્સ આપણે આત્મા ભણી જવાની જે પ્રક્રિયામાં શું આવ્યું? આપણે જ નાખ્યું, પછી બીજાએ નાખ્યું. હવે આ સિચ્યુએશનને આપણે જુદી રીતે સહેજ જોવાની કોશિશ કરી કે બરાબર છે, હવે કોઈક જીવ એવો છે કે જેને આવો વિચાર આવ્યો અથવા આવો ભાવ થયો કે આવું કાયમ મળે તો સારું, અને એની જાગૃતિ ટોપ લેવલની છે, તો એ આને જુએ છે એ ભાવને કે લેપાયમાન ભાવો છે, આ પરના ભાવો છે, અમારે તો વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો. આ બંને સિચ્યુએશન ઉત્પન્ન થાય તો એ એમાં ભળ્યો નથી. ના, ભળ્યો ના જવાબદાર નથી ને. તો પેલું તો સહજ થવાનું જ હતું. વિચાર આવે માટે જવાબદાર નથી. ભાઈ આ એસી વાળા સંજોગો મને ગમે છે એવો વિચાર આવે એના માટે જવાબદાર નથી. પણ વિચારમાં ભળી જાય તો જવાબદાર કરો. પણ એટલે ત્યાં એની એટલે સ્વતંત્રતા વાળો ભાગ આ ભાવાભાવ કરતા પર વાળો ખાલી જોવા વાળો ભાગ જ સ્વતંત્ર લાગે છે. એટલે હું ભાવાભાવથી પર એવો શુદ્ધાત્મા છું, એ નિશ્ચય વાક્ય છે. કયું વાક્ય છે? નિશ્ચય વાક્ય. પણ હું ભાવાભાવથી પર છું એ નિશ્ચય વાક્ય એ અનુભવમાં ક્યારે આવે? કે જ્યારે આપણો પુરુષાર્થ તમામ પ્રકારનો બંધ થઈ જાય ત્યારે. હવે ભાવ પણ ના રહ્યો, અત્યારે તો આપણે ભાવની જરૂર છે સાહેબ. પછી આ ભાવાભાવથી મુક્ત કહી નાખવું અને પછી આપણે એમ કે મારે તો મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનો ભાવ છે, શ્રીમંદર સ્વામી પાસે જવાનો ભાવ છે, આ નવ કલમરૂપ ચારિત્રનો ભાવ છે, તો પછી એ કોણ કરશે? આપણે તો ભાવથી મુક્ત છે. ના, આત્મા મુક્ત છે, પણ પ્રતિષ્ઠિત આત્મા મુક્ત નથી. એ પ્રતિષ્ઠિત આત્મા છેલ્લા અવતારમાં ના હોય, કારણ કે જરૂર નથી. એ વખતે કહી શકે કે હું ભાવથી, એ દશા છે. અત્યારે આ જવાબ છે, શું છે? અને પેલી દશા છે. એટલે આ જવાબથી આ રીત પ્રમાણે તે દશા સુધી પહોંચવું એને પુરુષાર્થ કહેવાય. એને શું કહેવાય? પુરુષાર્થ કહેવાય. જવાબ બરાબર છે, સાચો છે કે આત્મા ખરેખર ભાવથી મુક્ત જ છે, 100% મુક્ત છે. પણ એ પરિસ્થિતિમાં આવ્યા પછી જ્યારે અનુભવીએ ત્યારે પછી આ ભાવ રહ્યા. પણ આજે જરૂર છે આપણે ભાવની.